આજના મહત્વના ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે। અમદાવાદની બજારોમાં સોનાના ભાવની કિંમતોમાં ફરી એક વખત ભારે ઉછાળો જોવા મળ્યો છે। ખાસ કરીને ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 3000 રૂપિયા વધારો થયો। ચાંદીના ભાવમાં 1,93,000 રૂપિયા થઈ ગયા હતા, જે અત્યાર સુધીના ઓલ ટાઈમ હાઈ સપાટી છે। સોનાના 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ માટે 800 રૂપિયા વધતા સોનાનો ભાવ 1,36,500 રૂપિયા થયો હતો। વૈશ્વિક બજારોમાં સોનું $16 વધીને $4,294 પ્રતિ ઓંસ થયું હતું। ચાંદી $554 વધીને $68.89 પ્રતિ ઓંસ થઈ હતી। MCX માર્કેટમાં સોના ફેબ્રુઆરી માસનો વાયદો 149 રૂપિયા વધીને 1,37,558 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે ચાંદીનો માર્ચ માસનો વાયદો 6,905 રૂપિયા વધીને 2,04,660 રૂપિયા પ્રતિ કિલોએ થયો હતો। અને ફોક્સ સોનું $24.10 વધીને 4,35,640 પ્રતિ ઓંસ થયું હતું, અને ચાંદી 2.75 સેન્ટ વધીને $66.75 પ્રતિ ઓંસ થઈ, જ્યારે મુંબઈ 24 કેરેટ સોના 110 રૂપિયા વધીને પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ 1,37,490 રૂપિયા થયો હતો, જ્યારે મુંબઈમાં ચાંદી ભાવમાં 6,990 વધીને પ્રતિ કિલો ચાંદીના ભાવ 2,04,160 રૂપિયા પ્રતિ થયો હતો। મિત્રો, છેલ્લા કેટલાય દિવસોથી સોના ચાંદીની બંને કિંમતોમાં ધાતુનો ભાવ સતત વધઘટ થઈ રહ્યો છે, પરંતુ આજે થયેલા ભાવ વધારા રોકાણકારો વેપારીઓના ધ્યાન ખેંચ્યું। બજારના રોકાણકારો વૈશ્વિક બજારમાં સોના ચાંદીની માંગ વધતા સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર પડી રહી। આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની નબળાઈ, મધ્ય પૂર્વ વધતી અને તણાવની સ્થિતિ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીની તરફ વળ્યા છે। આ પરિસ્થિતિ કિંમતોને વધુ ઊંચી સપાટીએ પહોંચાડવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। ચાંદીમાં ઉદ્યોગ ક્ષેત્રમાં ભારે માંગ વધી છે। ઇલેક્ટ્રોનિક, સોલાર પેનલ અને ઔદ્યોગિક ઉપયોગના કારણે ભાવમાં તેજી આવી રહી છે। આ ઉપરાંત લગ્ન સિઝનના દાગીના માટે સોનાની માંગ વધતા જોવા મળી રહી છે, અને અવારનવાર દિવસોના સોના ચાંદીના